નમસ્કાર, સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટરમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજે આપણે માર્કેટ માસ્ટરમાં ખાસ ચર્ચા કરવાના છીએ નેપિયન કેપિટલના ગૌતમ ત્રિવેદી સાથે. ગૌતમજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં એ જ વાતથી ચર્ચા કરવી છે કારણ કે જુઓ, નવી સરકારની જે આપણે ચૂંટણી થઈ ત્યારબાદ સરકારનું મંત્રીમંડળ પણ હવે બની ગયું છે. એ સમય દરમિયાન બજારની અંદર પણ આપણે સરકાર આવશે નહીં આવશે એ બધાને લઈને ઘણા ઉતાર ચઢાવ જોયા. ત્યાંથી પણ બજાર હવે એ અનિશ્ચિતતામાંથી પણ થોડું બહાર આવી ગયું છે. હવે સરકાર સામે અહીંયાથી ઘણા બધા નવા પ્રશ્નો પણ છે, ઘણી બધી નવી વાતો પણ છે. કઈ રીતે હવે તમે અત્યારે ખાસ કરીને બજારની પરિસ્થિતિને જોઈ રહ્યા છો, અહીંયાથી તમને હવે ભારતીય બજારની દિશા કઈ પ્રકારની લાગી રહી છે? મને લાગે છે કે હું હમણાં એકચ્યુઅલી અમેરિકા જઈ આવ્યો અને 3 અઠવાડિયા ત્યાં હતો. ત્યાં ફંડ મેનેજર્સ, એસેટ એલોકેટર્સ, ફેમિલી ઓફિસીસ, ઘણા લોકોને મળી આવ્યો. અને એ લોકોનું માનવું એવું છે કે આજની તારીખમાં જો આપણે જોઈએ, FII આ વર્ષે એટલે જાન્યુઆરીથી આજ સુધીમાં એ લોકો લગભગ $3.5 બિલિયન વેચાણ કર્યું છે. અને એના પ્રમાણમાં જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એ લોકોએ લગભગ $28 બિલિયન બાઇંગ કર્યું છે. એટલે મારું એમ સમજવાનું છે અમેરિકાની ટ્રીપ પછી કે આજની તારીખમાં મને નથી લાગતું કે પૈસા વિષય ફોરેન FPI જે આપણે કહીએ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર પાસેથી બહુ આશા રાખી શકશું, બિકોઝ માર્કેટ ઘણું મોંઘું છે. છેલ્લા 3 વર્ષથી આમ તો આપણું માર્કેટ મોંઘું જ હતું, એવું કંઈ નવી વાત નથી. પણ મેં એ લોકોને એ જ પૂછ્યું કે ભાઈ, આ વર્ષે તમને આપણું માર્કેટ, ઇન્ડિયાનું માર્કેટ મોંઘું કેમ લાગે છે? અને એ લોકોએ શું કીધું કે અત્યાર સુધી અમને ઓલ્ટરનેટિવ નહોતો એશિયામાં. ઇનફેક્ટ લાસ્ટ યર જો આપણે 2023ની વાત કરીએ તો ટોટલ FPI જે નિવેશ આવ્યું એ 21 બિલિયન ડોલરનું નિવેશ આવ્યું. અને દેટ વોઝ ધ હાઈએસ્ટ ઇન એશિયા લાસ્ટ યરની વાત કરું છું. આ વર્ષે આપણે જોવા જઈએ તો પહેલા પાયા પર છે જાપાન, જેમાં $33 બિલિયન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. પછી છે કોરિયા, 16 બિલિયન, ચાઇના 12.5 બિલિયન, અને પછી છે તાઇવાન 6 બિલિયન. અને આપણે નેગેટિવ છે 3.5 બિલિયન. અને મેં કીધું કે આ વર્ષે તમને કેમ ઇન્ડિયા મોંઘું લાગ્યું, લાસ્ટ યર તમને મોંઘું નહીં લાગ્યું? એ લોકોએ કીધું કે આ વર્ષે જે રીતે ચાઇનીઝ ગવર્મેન્ટ, ચાઇનાની સરકારે અમુક મેજર્સ અનાઉન્સ કર્યા છે ત્યાંની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે. એટલે લગભગ ઓલમોસ્ટ કોવિડ અને કોવિડ પછીના 3 વર્ષમાં એ લોકોએ, ફોરેન ઇન્વેસ્ટર્સે ચાઇનામાં નિવેશ નહોતો કરેલો, પણ હવે આ વર્ષથી જાન્યુઆરીથી એ લોકોએ શરૂ કર્યું છે. એટલે એઝ અ રિઝલ્ટ મને નથી લાગતું કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ખાસ આવી શકે. બટ જે ડોમેસ્ટિક પૈસા છે, 34,000 કરોડનું જે લાસ્ટ મંથમાં જે નિવેશ આવ્યું છે ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્ટુ SIPs, જે તમે એ નંબર જોવો તો મને લાગે છે કે જે ડોમેસ્ટિક પૈસો છે જે રીતે આવી રહ્યો છે માર્કેટ, એને લીધે સપોર્ટ થઈ રહ્યું છે. અને સારી જ વસ્તુ છે. એટલે આઈ હેવ ઓલવેઝ બીન અ પ્રપોનન્ટ કે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધી ઇન્ડિયન સેવિંગ્સ જે થાય એ સારું જ છે. તમને હજી બી યાદ હશે કે લગભગ 8-10, ઇવન 7 વર્ષ પહેલાં લોકો મોટે ભાગે FDમાં જ પૈસામાં રોકાણ કરતા હતા, અને એ લોકોને લાગતું હતું કે આ સેફ છે, સેફટી છે. પણ હવે જે રીતે લોકો વિચાર કરી રહ્યા છે કે ભાઈ, સ્ટોક માર્કેટ જેવી એક ચીજ છે અને માર્કેટમાં પૈસા અમે ઇન્વેસ્ટ કરી શકીએ, એટલે આઈ થિંક એને લીધે મોટા પાયા પર પૈસો હમણાં આવી રહ્યો છે ઇન ધ સ્ટોક માર્કેટ. બટ હેવિંગ સેડ દેટ, આપણા વેલ્યુએશન હજી બી બહુ મોંઘા છે. જી સર, એ વેલ્યુએશન તો આપણા મોંઘા છે, એમાં તો આપણે કોઈ નકારી પણ ન શકીએ. પરંતુ ખાસ કરીને એની વચ્ચે પણ ભારતીય જે અર્થતંત્ર છે આપણું, એનું પ્રદર્શન જોઈએ તો ખાસ કરીને આખા વિશ્વની અંદર અત્યારે આપણે સૌથી ઝડપી વિકસિત પામતા અર્થતંત્રની અંદર સ્થાન ધરાવીએ છીએ. ખાસ કરીને આપણી જે પ્રકારની અત્યારે કન્ઝમ્પશનની સ્ટોરી આપણી ચાલી રહી છે, કે આપણા મેન્યુફેક્ચરિંગની અંદર જે પ્રકારે રોકાણ વધી રહ્યું છે, સરકારનો એક ઇન્ફ્રાનો પુશ તો છે જ. તમને લાગે છે કે અપાર્ટ ફ્રોમ ધેટ લાંબા સમય સુધી આપણો જો ગ્રોથ ઇન્ટેક્ટ રહે તો પછી આ જે વેલ્યુએશન છે એ થોડાક આપણે ઇન્ડિયા થોડુંક મોંઘું જ રહેશે ફોરેન ઇન્વેસ્ટર્સ માટે? ઇન્ડિયા મોંઘું જ રહેશે, અને મોંઘું જ હતું ને મોંઘું જ રહેશે. એટલે એમાં મને નથી લાગતો કે મોટો બદલાવ આવે. બટ હેવિંગ સેડ દેટ, મને લાગે છે કે FII મે બી
મને હવે આઈ કેનોટ પ્રિડિક્ટ કે ક્યારે પાછા આવશે મોટા પાયા પર, પણ મને લાગે છે કે જો ચાઇનામાં જે રીતે એ લોકોએ બેટ લીધી છે કે ચાઇનીઝ ગવર્મેન્ટ અને ઇકોનોમીમાં રિવાઇવલ આવશે, જો એ નહીં આવ્યું મને લાગે છે કે એ લોકો પાછા ઇન્ડિયા આવશે જ ચોક્કસ. અને બીજું છે, તમે જો અર્નિંગ્સ ગ્રોથ જો ઇન્ડિયા અને ચાઇનાનો આ વર્ષે અને અગલા વર્ષે બંનેમાં 14 થી 15% બંને કન્ટ્રીનું નેક ટુ નેક છે. એવું નથી કે આપણું જ અર્નિંગ્સ ગ્રોથ 14 થી 15% છે અને બીજી કન્ટ્રીનો અર્નિંગ્સ ગ્રોથ નથી, પણ ત્યાં બી અર્નિંગ ગ્રોથ ઘણો સ્ટ્રોંગ છે. એટલે મારું એ જ કહેવાનું છે કે આજની તારીખમાં એક્સપેક્ટેશન ફ્રોમ ફોરેન ઇન્વેસ્ટર આપણે ઓછું રાખવું જોઈએ, અને જે રીતે આપણે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ હમણાં નવા ઇન્વેસ્ટર્સ ઘણા આવી રહ્યા છે. તમે જો એન્જલ વન જે લિસ્ટેડ કંપની છે અને એનું જો તમે મંથલી ડેટા જુઓ તો લગભગ 90% જે નવા ઇન્વેસ્ટર્સ છે એ ટિયર 3 ટિયર 4 ટાઉન નાના શહેરોમાંથી આવી રહ્યા છે. એટલે એ લોકો દે આર ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ, અને મને એ જ કોઈક વાર ચિંતા છે કે જો એ લોકોનો એક્સપિરિયન્સ અનુભવ સારો ના થાય માર્કેટમાં, અને જો લોકો પૈસા ઇફ દે લૂઝ ઇન અ બિગ વે તો કદાચ મૂંઝાઈને પાછા આવે નહીં. બટ હેવિંગ સેડ દેટ, એઝ આઈ સેડ કે ઓવરઓલ માર્કેટ મોંઘું જ છે, અને એ મોંઘવારીમાં બી અમુક સેક્ટર્સ, અમુક સ્ટોક્સ જો તમને શોધીને મળી શકે તો એમાં નિવેશ કરવું જોઈએ. જી. અને જેમ તમે કહ્યું, ઘણા આખું માર્કેટ મોંઘું છે, ને એમાં પણ આપણે જોયું છે કે છેલ્લા 5-1 વર્ષની અંદર જે આપણે એક સારી એવી કન્સિસ્ટન્ટ ગ્રોથ જોઈ છે એ છે PSU સેક્ટરની અંદર. PSUમાં તો ઇનફેક્ટ આપણે છેલ્લા 1-2 વર્ષની અંદર એક સારું એવું રનઅપ અત્યારે જોઈ લીધું છે. તમને લાગે છે કે PSU સેક્ટરની અંદર જે રનઅપ આવ્યું છે એ હજી પણ અહીંયાથી આગળ રહી શકે? કારણ કે જો સરકારની અંદર કોઈ બહુ મોટા ફેરફાર નથી આવ્યા, અને જે ગ્રોથની સ્ટ્રેટેજી છે એ પણ અહીંયાથી હવે આગળ વધતી દેખાઈ રહી છે. અને ઘણા બધા PSUs એવા છે કે જે પોતાના કન્વેન્શનલ બિઝનેસથી થોડું દૂર જઈને કંઈક નવું કરવાની પણ એ લોકો ટ્રાય કરી રહ્યા છે. દાખલા તરીકે આપણે NTPC જેવી કંપની છે, રિન્યુએબલમાં તો છે જ, પરંતુ હવે ઓટોમિક એનર્જી માટે પણ તેઓ અહીંયાથી પ્રયાસ કરી રહ્યા છે. કે એ જ રીતે જે ડિફેન્સ કંપનીઓ છે તે પણ અત્યારે પોતાના જે કાર્ય વિસ્તાર છે એને વધારી રહી છે. લાગે છે PSUsમાં પણ હજી આપણને આટલો ગ્રોથ આગળ જતાં જોવા મળી શકે? મને લાગે છે મળી શકે એમ છે. તમારી વાત સાવ સાચી છે કે ડિફેન્સ સ્ટોક્સમાં 2 થી 3 ગણા ની ઇન્ક્રીઝ આવી છે સ્ટોક્સમાં. અમુક કેસીસમાં તો 4 થી 5%, 4 to 5 ટાઈમ્સની વાત કરું છું, ટકાની, સોરી, શેર વધી ગયા છે. પણ આમાં શું છે કે મને લાગે છે કે છેલ્લા લગભગ ઓલમોસ્ટ 2 થી 3 વર્ષથી જે કેપેક્સ જે છે, આપણે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ માટે આપણે જે વેઇટ કરી રહ્યા છે કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ક્યારે શરૂ થશે, એ સરકાર બી સમજી ગઈ છે કે હજી વાર લાગવાની છે. એને લીધે તમે જો છેલ્લા 2 થી 3 વર્ષમાં મોટા ભાગે જે કેપેક્સ થઈ રહ્યું છે, જે આપણા ટોપ 10 ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ છે એ લોકો કેપેક્સો કરી જ રહ્યા છે. પણ આમ ટોકિંગ બાકીની જે ઇન્ડિયન પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ છે એ લોકોનું કેપેક્સ નથી થઈ રહ્યું. અને એટલે મને લાગે છે કે છેલ્લા 2 થી 3 વર્ષમાં જે આપણી જે મોદીજીની સલાહ હતી કે આપણે આત્મનિર્ભર થવું જોઈએ, આપણે વિકાસના રોડ પર, વી શુડ બી ગોઈંગ ઓન ધ રોડ ઓફ પ્રોગ્રેસ, અને એમાં એ જ પ્રમાણમાં એ લોકોએ વેધર ઇટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સ છે, એરપોર્ટ્સ છે, બધી રીતે આ સરકારે એમાં કેપેક્સ ઘણું કર્યું છે. એટલે તમે જો છેલ્લા લગભગ 2 વર્ષમાં જે B2G, બિઝનેસ ટુ ગવર્મેન્ટ જે ક્ષેત્ર છે એમાં ધ સ્ટોક્સ હેવ ડન વેરી વેલ. અને જે પ્રાઇવેટ સેક્ટરમાં છે, જે ડિપેન્ડન્ટ ઓન પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ, એ લોકોનું એટલું નથી ખાસ થયું. એટલે મને હજી લાગે છે કે PSUs માં અપસાઇડ છે. તમે PSU બેંક્સનું આપણે એક્ઝામ્પલ લઈએ, PSU બેંક્સ જે એટ 0.5 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક, ફોરવર્ડ પ્રાઇસ ટુ બુકમાં ટ્રેડ થતા હતા, હવે લગભગ 1.2 ટાઈમ્સ પર આવી ગયા છે. હવે આજની તારીખમાં પ્રાઇવેટ સેક્ટર બેંક્સ લગભગ 2 થી 2.5 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક, ફોરવર્ડ પ્રાઇસ ટુ બુક પર ટ્રેડ થઈ રહ્યા છે. હવે આ PSU બેંક્સ, વિલ દે રીચ ધ વેલ્યુએશન ઓફ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એ મોટો પ્રશ્ન છે. એનો મારી પાસે જવાબ નથી, પણ મને હજી બી લાગે છે કે PSUs ઓવરઓલ બ્રોડર જે સ્કોપ તમે વાત કરો છો એમાં હજી બી પોટેન્શિયલ છે.
જી, જો પીએસયુમાં હજી પણ થોડી ક્ષમતા છે કે અહીંયાથી થોડો આપણને ગ્રોથ આવનારા સમયમાં જોવા મળી શકે, પરંતુ જેમ તમે વચ્ચે એક વાત કરી એટલે એનાથી થોડું આગળ વધારવું છે. સરકારનો જે પ્રકારનો પ્રયત્ન અત્યાર સુધીનો આપણે ઇકોનોમી માટે કે ઓવરઓલ પીએસયુ માટે રહ્યો છે, હવે આપણે જોઈ રહ્યા છીએ આવતા મહિને આપણને લગભગ જુલાઈ એન્ડની અંદર અહીંયાથી બજેટ આવતા દેખાશે. આમ તો ઇન્ટ્રીમ બજેટ આપણે જોયું છે, પરંતુ હવે તમને અહીંયાથી શું લાગે છે કે બજેટ માટે અહીંયાથી સરકાર કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન આપી શકે છે? કારણ કે આપણે જોયું છે કે આ બધાની વચ્ચે આપણે એક આરબીઆઈ દ્વારા એક સરકારને મોટું ડિવિડન્ડ પણ આપવામાં આવ્યું છે, એટલે થોડી એ પણ સરકારને રાહત તો છે આ વખતે. મારી સરકારને એક સલાહ છે આવતા બજેટ માટે કે ભાઈ જે પ્રાઇવેટાઇઝેશન અને ડાયવેસ્ટમેન્ટમાં આપણે સ્લો થઈ ગયા છે, માર્કેટ આટલું તેજીમાં છે, મને લાગે છે કે સરકારે અમુક કંપનીઝ જેમાં એમને લાગે છે કે ભાવ બહુ વધી ગયા છે, કે એમને લાગે છે કે ધીસ ઇઝ નોટ કોર, અને એ નોન કોર કંપનીઝ જો વેચી નાખે ને તો સરકારને આજની તારીખમાં આ માર્કેટમાં મોટી ઇન્કમ આવી શકે એમ છે. એટલે દેટ ઇઝ વન થિંગ વિચ આઈ વુડ હોપ ફોર કે બજેટમાં એ રીઇન્ટ્રોડ્યુસ કરે કે ભાઈ ડાયવેસ્ટમેન્ટ અને પ્રાઇવેટાઇઝેશન. અને ત્રીજી જે વસ્તુ છે એસેટ મોનેટાઇઝેશન, જે આપણા વડાપ્રધાને પોતે જ કીધેલું કે એસેટ મોનેટાઇઝેશનમાં આપણે 2 વર્ષ પહેલાની વાત છે જ્યારે એમને બજેટમાં કીધેલું કે પાર્લામેન્ટમાં કીધેલું, સોરી નોટ બજેટમાં, પાર્લામેન્ટમાં કીધેલું કે હવે આ સરકાર એસેટ મોનેટાઇઝેશન પર ફોકસ કરશે, પણ એ પછી આગળ વધ્યું નથી. મને લાગે છે કે આજની તારીખમાં જે રીતે રિયલ એસ્ટેટના પ્રાઇસીસ વધી રહ્યા છે, લેન્ડ પ્રાઇસીસ વધી રહ્યા છે, તો એમાં બી એસેટ મોનેટાઇઝેશન, એમટીએનએલ છે, બીએસએનએલ છે, અને ઘણી એવી કંપનીઓ છે, પીએસયુ કંપનીઝ છે, જેમાં એ લોકો પાસે ઘણું લેન્ડ છે, અને એ લેન્ડને મોનેટાઇઝ કરે તો મને લાગે છે કે આપણું ફિસ્કલ ડેફિસિટ બી ઘણો ઓછો થઈ જશે. જી, એટલે હું તમને આ જ પ્રશ્ન પૂછવાનો હતો, એટલે આપણે જોયું છે કે એર ઇન્ડિયાનું પણ એક સફળ રીતે ડાયવેસ્ટમેન્ટ સરકારે કર્યું છે, તો અત્યારે તો આપણી પાસે ખાસો એવો રૂમ છે, અને ત્યારના માર્કેટમાં અત્યારના માર્કેટમાં જે રીતે પીએસયુના વેલ્યુએશન વધ્યા છે એ પણ ખાસા અટ્રેક્ટિવ બની ગયા છે સરકાર માટે. પરંતુ સર, હવે અત્યારે અહીંયાથી જો તમે રોકાણ માટેની વાત કરતા હો, કારણ કે જેમ આપણે જોઈએ છે કે બજારમાં અત્યારે થોડાક હાયર લેવલ્સ પર કામકાજ કરી રહ્યા છે, મિડ કેપ એક એવું સેગમેન્ટ બની ગયું છે કે જ્યાં આગળ આપણને ઘણા બધા ઉપરના લેવલ જોવા મળી ગયા છે, એક નવા શિખર બનતા જોવા મળ્યા છે. તમને લાગે છે કે અહીંયાથી હવે રોકાણ કરવું હોય તો કઈ તરફ જવું જોઈએ? મિડ કેપ હજી પણ તમને થોડાક અટ્રેક્ટિવ લાગે છે કે પછી હવે અત્યારે લાર્જ કેપ તરફ તમે થોડું વધારે ફોકસ કરશો? એ મને લાગે છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે રીતે અપ્રિસિએશન આવ્યું છે, મને આ લેવલથી જરા ચિંતા થાય છે કે વધારે પૈસા ઓવરઓલ જો મિડ અને સ્મોલ કેપની આપણે વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ અને સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક હોય તો એ જુદી વાત છે, પણ હું ઓવરઓલની વાત કરું છું. મને લાગે છે કે ઘણા એવા જે લાર્જ કેપ્સ બી છે વિચ હેવ અંડર પરફોર્મ્ડ, અને એમાં બી સ્કોપ છે, એમાં બી પોટેન્શિયલ છે. અને ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ 3 થી 5 વર્ષ હું કહું કે તમે જો અમુક લાર્જ કેપ લઈને ઇન્વેસ્ટ કરો તો ઇટ વિલ બી અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ. ગૌતમજી, એક ખાસ વાત કરવી છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર, કારણ કે છેલ્લા જે 1-2 વર્ષની અંદર, અને એ પણ સરકારના એક પીએલઆઈ જેવા અને મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોગ્રામ બાદ આપણે જોયું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર અત્યારે ખાસું એવું બઝ આવ્યું છે. ખાસ કરીને અત્યારે તો જે ઈએમએસ સેક્ટર છે કે મોબાઈલ છે, એના માટે ભારતની અંદર એક સારા એવા પ્રયત્નો થઈ રહ્યા છે, અને ભારત મોબાઈલની અંદર તો અત્યારે એક્સપોર્ટર બની ગયું છે. લાગે છે તમને હજી આ કયા એવા સેક્ટર્સ છે મેન્યુફેક્ચરિંગ માટેના કે જ્યાં આગળ આ પીએલઆઈ ને થોડુંક વધારવી જોઈએ, કે પીએલઆઈને વધારે એક્સટેન્ડ કરી શકાય છે? મને લાગે છે કે સરકારે લગભગ 14 થી 15 ક્ષેત્રોમાં, સેક્ટરોમાં પીએલઆઈ સ્કીમ્સ લોન્ચ કરી છે, અને મને લાગે છે કે જે એમનો પ્રયાસ રહ્યો છે હેઝ બીન અ ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી. આઈ થિંક મોદી સરકારે જોયું છે કે જે રીતે એમએનસી કંપનીઝ, યુરોપિયન કંપનીઝ, અમેરિકન કંપનીઝ વોન્ટ નાઉ અનધર સપ્લાય ચેન. જે રીતે એ લોકોનો ડિપેન્ડન્સ હતો કે ચાઇના ઇઝ ધ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ, જે રીતે ડિપેન્ડન્સ એ લોકોનો ચાઇના પર અત્યાર સુધી હતો અને હજી બી થોડો ઘણો છે, મને લાગે છે કે એ સપ્લાય ચેનમાં ઇન્ડિયા કેન બી વન, નોટ ધ ઓનલી, આઈ રિપીટ, નોટ ધ ઓનલી, ડેફિનેટલી વન ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ. અને એને લીધે સરકારે જે પીએલઆઈ સ્કીમ્સ લોન્ચ કરી છે, મને લાગે છે કે એમાં સક્સેસ થશે જ. અને જેટલી બી કંપનીઓને હું મળું છું, અને જે કંપનીઓ ઇન્ક્રીઝિંગલી જે રીતે મોટી ફોરેન કંપનીઝના સીઈઓઝ અહીંયા આવે છે, ચેરમેનો અહીંયા આવીને
ઇન્ડિયાની ફેક્ટરીઓ જોઈ છે, ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ છે, અને ઓફકોર્સ દિલ્હીમાં મિનિસ્ટરો અને વડાપ્રધાનને બી મળીને જાય છે. મને લાગે છે કે આ જે શરૂઆત થઈ છે, આવતા 5 થી 10 વર્ષમાં યુ વિલ સી હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ્સ ફોર FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મોટા પાયા પર આવશે. અને જે રીતે ઇન્ડિયાનો પોલિટિકલી બી ન્યુટ્રલ સ્ટાન્સ છે ગ્લોબલી, અને આપણો જે ઓવરઓલ જે આપણો રિસ્પેક્ટ છે વિશ્વમાં, એ ઘણો વધી ગયો છે. મોટું પોપ્યુલેશન છે, વર્કિંગ એટલે એન્જિનિયર્સનું મોટું પોપ્યુલેશન બી છે અહીંયા. અને દર વર્ષે આટલી બધી એન્જિનિયરિંગ સ્કૂલ્સમાંથી ગ્રેજ્યુએટ્સ બહાર આવે છે. તો એ જે એન્જિનિયરિંગ પૂલ અને આખું જે ટેલેન્ટ પૂલ છે જે ઇન્ડિયામાં, મને લાગે છે કે એ લોકોને ઇઝીલી અબ્ઝોર્બ કરી શકશે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. અને મને નથી લાગતું કે ચાઇનાનું જે આજની તારીખમાં જે ફેક્ટરી કેપેસિટીઝ છે, ગઈકાલે હું એક કેમિકલ ઇમ્પોર્ટરને મળ્યો, એની જોડે મારી વાત થઈ. એને કીધું કે ચાઇનાની જે કેમિકલ કેપેસિટી આમ બી બહુ મોટી હતી, એ લોકો હજી વધારી રહ્યા છે. તો એ ઇશ્યુઝ આવશે જ્યાં ચાઇનાનું પ્રાઇસિંગ પાવર બીકોઝ ઓફ ઓવર કેપેસિટી ને લીધે એ લોકોનો પ્રાઇસિંગ પાવર વિલ બી બેટર દેન ઇન્ડિયા. પણ મને હજી લાગે છે કે પ્રાઇસિંગ અસાઇડ બધી મોટી જે મલ્ટીનેશનલ કંપનીઝ છે, એ લોકોને China+1માં ઇન્ડિયા, વેધર ઇટ ઇઝ ઇન્ડિયા, વેધર ઇટ ઇઝ ઇન્ડોનેશિયા, વિયેટનામ, મેક્સિકો, એ લોકોને એક સેપરેટ ચેનલ જોઈએ જ છે. એન્ડ વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી વન ઓફ ધ વેરી બિગ બેનિફિશિયરીઝ. એટલે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ અહીંયા ખાસી એવી તકો આવનારા દિવસોમાં થશે, અને જેમ જેમ નવી નવી કંપનીઓ આવતી જશે, ભારતને અને ભારતના અર્થતંત્રને પણ અહીંયાથી ખાસી મદદ કરશે. પરંતુ એક અહીંયાથી પરિસ્થિતિ આપણે કન્ઝમ્પશનની દ્રષ્ટિએ પણ સમજવી છે, કારણ કે જો આપણે છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા હતા કે જે રૂરલ કન્ઝમ્પશન છે ત્યાં આગળ આપણે કોઈ પણ પ્રકારનો વધારો નહોતો આવતો જોવા મળ્યો. છેલ્લું એક ક્વાર્ટરના જે FMCG કંપનીઓના પરિણામો આવ્યા છે, એમનું કહેવું છે કે હવે અત્યારે રૂરલ ડિમાન્ડમાં થોડીક રિકવરી આપણને જોવા મળી રહી છે. બીજી તરફ અર્બન ડિમાન્ડ કે જે શહેરી ડિમાન્ડ છે ત્યાં આગળ એક એ રીતનો વધારો થયો છે કે એમની ડિમાન્ડ લક્ઝુરિયસ કન્ઝમ્પશન તરફ વધારે વધી છે. એ પછી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હોય, ઓટો હોય, કે પછી કોઈપણ પ્રકારના આપણા રિયલ એસ્ટેટ હોય, આ બંનેને હવે કઈ રીતે તમે અહીંયાથી મેચ કરી રહ્યા છો? કારણ કે અહીંયાથી હવે પછી તમને કયા પ્રકારના કન્ઝમ્પશનની અંદર આવનારા સમયની અંદર વધારો થતો દેખાશે? કે આપણું ગ્રામીણ કન્ઝમ્પશન છે એ નોર્મલ કન્ઝમ્પશનને એક બૂસ્ટ આપવું રહેશે, કે પછી આ જે લક્ઝરિયસ કન્ઝમ્પશનમાં ડિમાન્ડ આવી રહી છે ત્યાં એક આપણને એક્સપોનેન્શિયલ ગ્રોથ જોવા મળશે આવનારા સમયમાં? તમારી વાત સાવ સાચી છે કે ગામડાઓમાં જે કન્ઝમ્પશનમાં જે ડ્રોપ આવ્યું છે, જે કન્ઝમ્પશન ઓછું થઈ ગયું છે, અને એ મને હજી બી લાગે છે કે જો મોન્સૂન, જો આપણો વરસાદ સારો રહેશે તો એ ડિમાન્ડ પાછી આવશે. પણ મને લાગે ધ બિગર ઇશ્યુઝ કે અર્બન એરિયાઝમાં જે રીતે કન્ઝમ્પશન ઓછું થઈ ગયું છે, તમે આજની તારીખમાં જો રિટેલમાં બી જુઓ તો રિટેલ પ્રોડક્ટ્સમાં જે મેસ માર્કેટ પ્રોડક્ટ્સ છે એ નથી ચાલતા, ખાલી લક્ઝરી ચાલે છે. એ વાત તમારી સાવ સાચી છે. જો હોટેલ્સ તમે જો, એરલાઇન્સ જો, અને લક્ઝરી કાર જો, અને રિયલ એસ્ટેટ, આ 4 ક્ષેત્રમાં યુ આર સીઈંગ ધ મેક્સિમમ ડિમાન્ડ. પણ એના પછી જે ડિમાન્ડ સોફ્ટનેસ આવી છે, ડિમાન્ડ એટલે ઓછી થઈ ગઈ છે. મને લાગે છે કે સરકારની જે પોલિસીઝ છે, ઇન્વેસ્ટમેન્ટ જે રીતે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરી રહ્યું છે, તો તમે જો લાસ્ટ યર એ લોકોએ કીધું કે લગભગ 12 લાખ કરોડનું ટોટલ સરકારનું એક્સપેન્ડિચર થશે ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે પબ્લિક એક્સપેન્ડિચર. આ વર્ષે 14 લાખ કરોડની વાત ચાલે છે. આ જેટલું બી આ સાઇઝનું જે સ્પેન્ડિંગ છે, આપણે હિસ્ટ્રીમાં, ઇન્ડિયાની હિસ્ટ્રીમાં આપણે ક્યારે જોયું નથી. અને મને લાગે છે કે આ 12 હોય કે 14 લાખ કરોડ હોય, જેનું જે આપણે સરકાર એક્સપેન્ડિચર કરવાનું છે અને કરી રહી છે, મને લાગે છે કે એનો ઇફેક્ટ આજે નહીં તો કાલે ડિમાન્ડ અને રિવાઇવલ ઓફ કન્ઝમ્પશનમાં આવવાનો જ છે. બિકોઝ તમે જો રોડ બનાવો તો જે સામાન આજની તારીખમાં જે બોમ્બે અને દિલ્હી વચ્ચે 2 દિવસ લાગતા હતા, એ 1.5 દિવસમાં કે 1 દિવસમાં પહોંચી જશે. એટલે દેટ એફિશિયન્સી જે આપણા જીડીપીમાં આવશે, મને લાગે છે દેટ વિલ લીડ ટુ અ રિવાઇવલ ઇન ધ કન્ઝમ્પશન. પણ આજની તારીખમાં તમારી વાત સાવ સાચી છે કે દેર ઇઝ એન ઇશ્યુ. અને તમે જો અમે બી જ્યારે કંપનીમાં વાત કરીએ છીએ કે દેર ઇઝ અ સ્લાઇટ રિવાઇવલ, પણ હજી જે ફૂલ પેસ રિવાઇવલ હજી આવ્યું નથી. એટલે જો હજી સમય લાગશે થોડો ગ્રામીણ સાઇડથી થોડુંક રિવાઇવલ આવતા, એટલે એના પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ ગૌતમજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ મુદ્દે બજાર પર અને ચર્ચા કરી એના માટે. આભાર સર. ચોક્કસ, થેન્ક યુ.
તો આ સાથે જ અત્યારે માર્કેટ માસ્ટર્સમાં બસ આટલું જ. મને આપજો રજા, પરંતુ અન્ય અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.